ખેડાના માતરની શાળામાં 25 વિદ્યાર્થી બીમાર પડ્યા છે। જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલના 25 વિદ્યાર્થીને ઝાડા ઉલટીની અસર 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓએ કયો ખોરાક આરોગ્યો હતો તેને લઈ પણ હવે તપાસ કરવામાં આવશે। 25 જેટલા નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ કે જેઓને અસર પહોંચી છે અને તેઓને ઝાડા ઉલટીની અસર જોવા મળતા જ 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તમામ વિદ્યાર્થીઓની જે તબિયત છે તે સ્થિર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાય છે। જે જલ્પેશ, હાલ અત્યારે વિદ્યાર્થીઓની કેવી સ્થિતિ છે અને કયા કારણોસર તેઓ બીમાર પડ્યા તેની કોઈ માહિતી સામે આવી છે ખરી? તો વિદ્યાર્થીની સ્થિતિની વાત કરવામાં આવે તો સ્થિતિ અત્યારે સ્થિર છે, કારણ કે તે લોકો સારવાર હેઠળ છે। મહત્વની બાબત એ છે કે હજુ આરોગ્ય વિભાગ તપાસ કરી રહી છે કે આ સમગ્ર ઘટના છે, આ બાળકોને જે રીતના અસર થઈ એ શા કારણથી થઈ। આ લિંબાસી પાસે આવેલી જ્ઞાન શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 25 જેટલા બાળકો છે, તેમને અચાનક જ તબિયત લથડી અને તબિયત લથડતાની સાથે જ ડોક્ટરી સારવાર ચોક્કસથી મળી ગઈ, માટે જ કઈ ઘટના નથી ઘટી। કહી શકાય કે અત્યારે તે લોકો સારવાર હેઠળ છે। સાથે સાથે આ જે સ્કૂલ છે, આ સ્કૂલના કેમ્પસમાં તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગનો એક કેમ્પ પણ લગાવી દેવામાં આવ્યો છે કે જે અન્ય બાળકો છે તેનું પણ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય એક બાદ એક બાળકોને ગભરામણ સાથે સાથે ઉલટી થતા જે સમગ્ર તંત્ર છે તે દોડતું થયું હતું। સાથે સાથે આરોગ્યની ટીમ પણ દોડતી થઈ હતી। બીજી તરફ તમામ જે બાળકો છે તેમની તબિયત લથડી હતી, તે તમામ બાળકોને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અને હાલ તે લોકોની સારવાર ચાલી રહી છે। કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમની સારવાર અત્યારે ચાલી રહી છે ને કેટલાને ડિસ્ચાર્જ પણ કરી દીધેલા છે। એટલે ચોક્કસથી અત્યારે સ્થિતિની જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ કાબુમાં સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।